ગુજરાત વૃદ્ધિ અર્ક ફાઉન્ડેશન પહેલ ગુજરાતના વિકાસ, નવીનતા અને સર્વસમાવેશકતાની ઉજવણી કરાઈ રહી છે અને આ દરમિયાન ગુજરાતના રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મહાનુભાવોના સન્માન કરતી પ્રતિષ્ઠિત ઇવેન્ટની શરૂઆત કરીને ગુજરાત વૃદ્ધિનો ઉદ્દેશ્ય રિયલ એસ્ટેટ ક્ષેત્રની સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે। આ ઉપરાંત અર્થપૂર્ણ પહેલો દ્વારા સમુદાયને પાછા આપવાનું પણ છે। આર્કિટેક્ટ રેઝા કાબુલે આર્કિટેક્ચરની દુનિયામાં એક પ્રખ્યાત વ્યક્તિ છે, જેની પાસે 3 દાયકાથી વધુનો અનુભવ અને ગ્રાઉન્ડ બ્રેકિંગ ડિઝાઇનનો વારસો છે। તો તેમના સ્વપ્નદ્રષ્ટા અભિગમે સ્કાયલાઇન્સ અને સમુદાયોને પુનઃ આકાર આપ્યો છે, જેમાં રહેવાની જગ્યાઓ બનાવવા માટે કાર્યક્ષમતા સાથે સૌંદર્ય શાસ્ત્રનું મિશ્રણ કર્યું છે, જે અન્યોને પ્રેરણા આપે છે અને સમૃદ્ધ બનાવે છે। અર્ક રેઝા કાબુલ આર્કિટેક્ટના સ્થાપક તરીકે તેમણે ફર્મને વૈશ્વિક ડિઝાઇન સ્ટુડિયો બનાવવા તરફ દોરી છે અને જેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને ઓફિસ પુણેમાં છે, કેલિફોર્નિયામાં છે તેવું પણ અહીં જણાવ્યું છે। તો ઉત્કૃષ્ટતા અને નવીન વિચારસરણી પ્રત્યેના તેમના સમર્પણે સ્થાપત્ય લેન્ડસ્કેપ પર અવિશ્વસનીય છાપ છોડી દીધી છે, જેણે સમગ્ર ભારતમાં અને બહારના શહેરોમાં વિકાસ અને વિકાસમાં યોગદાન આપ્યું છે। હું રેઝા કાબુલ અમારો આર્કિટેક્ચર ફર્મ છે, આખું ગ્લોબલ ફર્મ છે। અમારી પાસે મુંબઈ, પુણે, અમદાવાદમાં હમણાં શરૂ કર્યું છે, દિલ્હી અને સાન ફ્રાન્સિસ્કોમાં ઓફિસીસ છે। અમારો આજનો ઇનિશિયેટિવ છે ગુજરાતનું વૃદ્ધિ, અને ગુજરાત બહુ ફોરવર્ડ સ્ટેટ છે, બહુ ગ્રો થઈ રહ્યો છે। એની સાથે અમે પણ ગ્રો થવા માંગીએ છીએ, અમે ગુજરાતને સપોર્ટ કરવા માંગીએ છીએ। ગુજરાત એક જ સ્ટેટ છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં બનાવે છે અને પછી બિલ્ડિંગ્સ બને છે। બાકી બધા સ્ટેટોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી આવે છે અને બિલ્ડિંગ્સ પહેલાં બને છે। સો એના માટે હું બહુ એક્સાઇટેડ છું અને મને પણ આ ગ્રોથનું પાર્ટ, વૃદ્ધિનું પાર્ટ બનવું છે, એટલા માટે અમે અહીંયા સ્ટાર્ટ કર્યું છે। અમે બીજું એક ફાઉન્ડેશન અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ આજે, ફાઉન્ડેશન ફોર ARK ફાઉન્ડેશન, જે અમારું ઇનિશિયેટિવ છે। અમે બધા સ્ટુડન્ટ્સ જેની પાસે હું રેઝા કાબુલ અમારો આર્કિટેક્ચર ફર્મ છે, આખું ગ્લોબલ ફર્મ છે। અમારી પાસે મુંબઈ, પુણે, અમદાવાદમાં હમણાં શરૂ કર્યું છે, દિલ્હી અને સાન ફ્રાન્સિસ્કોમાં ઓફિસીસ છે। અમારો આજનો ઇનિશિયેટિવ છે ગુજરાતનું વૃદ્ધિ, અને ગુજરાત બહુ ફોરવર્ડ સ્ટેટ છે, બહુ ગ્રો થઈ રહ્યો છે। એની સાથે અમે પણ ગ્રો થવા માંગીએ છીએ, અમે ગુજરાતને સપોર્ટ કરવા માંગીએ છીએ। ગુજરાત એક જ સ્ટેટ છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં બનાવે છે અને પછી બિલ્ડિંગ્સ બને છે। બાકી બધા સ્ટેટોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી આવે છે અને બિલ્ડિંગ્સ પહેલાં બને છે। સો એના માટે હું બહુ એક્સાઇટેડ છું અને મને પણ આ ગ્રોથનું પાર્ટ, વૃદ્ધિનું પાર્ટ બનવું છે, એટલા માટે અમે અહીંયા સ્ટાર્ટ કર્યું છે। અમે બીજું એક ફાઉન્ડેશન અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ આજે, ફાઉન્ડેશન ફોર ARK ફાઉન્ડેશન, જે અમારું ઇનિશિયેટિવ છે। અમે બધા સ્ટુડન્ટ્સ જેની પાસે સપોર્ટ નથી, જેની પાસે ફીઝના પૈસા નથી, એના માટે અમે એ લોકોને સપોર્ટ કરીને એજ્યુકેટ કરાવશું, ભણાવશું અને કાબિલ બનાવશું, જે એ લોકો પોતાના પગ પર ઊભા રહી શકે અને પોતાનું લાઈફ ચલાવી શકે। थैंक यू वेरी मच। मेरा नाम लवलीन गर्ग है, मैं वाइस प्रेसिडेंट हूँ गिफ्ट सिटी में। सर, गिफ्ट सिटी के साथ डेवलपिंग ज़्यादा बढ़ रहा है, तो ये कार्यक्रम में डेवलपिंग बढ़े, इसके लिए आप क्या देख रहे हो और क्या हो? देखिए, जैसे हम लोगों के शहर बढ़ रहे हैं, हमको ज़रूरत है एक बहुत बढ़िया फ्यूचरिस्टिक शहर बनाने के लिए। गिफ्ट जो उसका एक रोल मॉडल है स्मार्ट सिटी में। जब हम लोग बढ़िया सिटी बनाना चाहते हैं तो हमको बढ़िया आर्किटेक्ट, बढ़िया इंजीनियर्स चाहिए होंगे। तो रेज़ा साहब जो बॉम्बे बेस्ड हैं, हाई लेवल उनको हाई बिल्डिंग्स बनाने का एक्सपीरियंस है। उन लोगों ने अहमदाबाद में आया, अपना ऑफिस खोला है, और वो गिफ्ट सिटी में 2 नेशनल लेवल के कंपटीशन जीतने के बाद 2 बिल्डिंग्स कर रहे हैं, जो कि गिफ्ट सिटी के अंदर गिफ्ट की स्काईलाइन, जो हमारा एक
प्राउड है गिफ्ट सिटी इंडिया के लिए, जो हम लोगों को बताएगा फ्यूचर के शहर कैसे होने वाले हैं। तो उसमें ये बहुत बढ़िया योगदान दे रहे हैं, बहुत सपोर्टिव काम कर रहे हैं। इसके My name is Sameer Sinha. I am Managing Director of Savvy Group and also associated with the Indian Green Building Council. And I think this is a very interesting event. First of all, thanks to the ARK Foundation for doing this. પહેલી વાર એવી ઇવેન્ટ થઈ રહી છે જેમાં આર્કિટેક્ટ ઇઝ ઇનિશિએટિંગ અ ડિસ્કશન અબાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ અ સિટી, અને અમદાવાદ એન્ડ ગુજરાત બીંગ પ્રોગ્રેસિવ લીડર્સ ઇન ધ કન્ટ્રી, વી હેવ સમ વેરી યુનિક એક્ઝામ્પલ્સ જે ગુજરાતમાં થઈ રહ્યા છે, જે અધર પાર્ટ્સ ઓફ ધ કન્ટ્રી શુડ ફોલો, ગિફ્ટ સિટી બીંગ વન ઓફ ધેમ, વેર ટ્રુલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ ડેવલપમેન્ટ પહેલી વાર દેશમાં મારા પ્રમાણે ટ્રુ સ્માર્ટ સિટી, ટ્રુ ગ્રીન સિટી અને ટ્રુલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી સિટી અમદાવાદ ગુજરાતમાં થયું છે. અને દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ ડેવલપમેન્ટ દેટ વી શુડ ફોલો એવરીવેર ઇન ધ કન્ટ્રી. એન્ડ ધ આઈડિયા ટુડે ઇઝ ટુ ડિસ્કસ હાઉ વી ડીડ ઇટ, વોટ વોઝ ધ સક્સેસ સ્ટોરી બિહાઇન્ડ ઇટ, અને હાઉ કેન વી ટેક ધીસ ફોરવર્ડ. અમદાવાદનો પ્રેસિડેન્ટ છું. સર, આ ઇવેન્ટમાં તમે ભાગ લઈ રહ્યા છો, શું છે આ ઇવેન્ટ અને લોકોને મદદ કરવા માટે જે નવું પગલું ભરી રહ્યા શું છે? આ ઇવેન્ટ ગુજરાત વિશે છે અને ગુજરાતની વૃદ્ધિ વિશે છે, તો આઈ થિંક ઇટ ઇઝ સેલ્ફ એક્સપ્લેનેટરી એ રીતે, બરાબર છે. અને આજે ગુજરાત અને અમદાવાદ ખાસ કરીને જે રીતે આગળ વધી રહ્યું છે, તો બધા સ્ટેક હોલ્ડર્સ ભેગા થઈને ફ્યુચરની વાત કરી અને સારા ડેવલપમેન્ટની વાત કરી, એ નીડ ઓફ ધી આવર છે. એટલે એને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટ કરવામાં આવ્યો છે, અને વી વિશ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ ઇવેન્ટ, અને આનો બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળે એવી મારી આશા છે.